સ્વાગત છે તમારું મારા ચેનલમાં। આજે આપણે બનાવશું ભીંડી ફ્રાય। તો ચાલો શરૂ કરીએ ભીંડી ફ્રાય બનાવવાનું। તો ભીંડી ફ્રાય બનાવવા માટે મેં અહીંયા 300 ગ્રામ જેટલા ભીંડા લઈ લીધા છે। એને હવે આપણે આ રીતે કટ કરી લઈશું। આ રીતે ભીંડાના 4 ભાગ કરી અને તેનો વચ્ચેનો પાર્ટ આપણે કાઢી લેવાનો છે। વચ્ચેનો જે બી વાળો ભાગ છે એને આપણે અલગ કરી લેવાનો છે। તો આ રીતે આપણે ભીંડાનો વચ્ચેનો ભાગ અલગ કરી લઈશું। ત્યારબાદ આપણે આના નાના નાના ટુકડા કરી લઈશું। આ રીતે આપણે બધા જ ભીંડાને કટ કરી લઈશું। આ જ રીતે આપણે બધા જ ભીંડાને કટ કરીને તૈયાર કરી લઈશું। તો તમે જોઈ શકો છો કે મેં અહીંયા બધા જ ભીંડાને કટ કરી લીધા છે। હવે આપણે બધા જ ભીંડાને એક વાટકીમાં કાઢી લઈશું। હવે આમાં મસાલા માટે આપણે એડ કરીશું અડધી ચમચી મીઠું, થોડી હળદર, અડધી ચમચી જેટલું લાલ મરચું, અડધી ચમચી જેટલું ધાણા જીરું પાવડર અને મિક્સ કરી લઈશું। 2 ચમચી જેટલો ચણાનો લોટ, થોડાક અજમા। હવે આપણે આને સારી રીતે મિક્સ કરી લઈશું। તો આ રીતે ચમચીથી અથવા તો હાથથી આપણે આને સારી રીતે મિક્સ કરી લઈશું। ફ્રાય કરવા માટે મેં પહેલાંથી જ એક કઢાઈમાં તેલ ગરમ કરવા રાખી દીધું હતું। હવે આને આપણે ફ્રાય કરી લઈશું। થોડીવાર આપણે આને હાઈ ફ્લેમ પર ફ્રાય કરી લઈશું। ત્યારબાદ આપણે ગેસની ફ્લેમને ધીમી કરીને આને તળી લઈશું। આ રીતે ઝારાની મદદથી હલાવીને આપણે આને તળી લઈશું। જો થોડીવારમાં કડકડિયા થઈ ગયા છે। હવે આમાંથી બબલ્સ પણ આવવાના બંધ થઈ ગયા છે। તો હવે આપણે આને એક પ્લેટમાં કાઢી લઈશું। તો આને આપણે આ રીતે ઝારામાં થોડીક વાર રાખીશું, જેનાથી આમાંનું વધારાનું તેલ છે એ નીકળી જાય અને પછી આપણે આને પ્લેટમાં કાઢી લઈશું। આ જ રીતે આપણે બધા જ ભીંડાને તળી લઈશું। આજનો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને મારા ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો અને સાથે જ બેલ આઇકનને જરૂરથી પ્રેસ કરી લેજો અને મને કમેન્ટમાં જરૂર કહેજો કે મારી આજની રેસીપી તમને કેવી લાગી।